નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 8માં એક નવો પાઠ શીખવાના છે. જે પાઠ છે આપણો ભૂગોળનો પાઠ. બાળકો, છઠ્ઠો પાઠ અંગ્રેજ શાસનની ભારત પર અસર, જે ગયા તાસમાં આપણો પૂરો થઈ ગયો છે. તો આજનો આપણો આ ભૂગોળનો પાઠ એ પાઠ 7 આબોહવાકીય ફેરફાર. તો આજના વિષય વસ્તુના મુદ્દા છે વાતાવરણ, જેમાં એની વ્યાખ્યા જોઈશું, તેમજ આબોહવાના ફેરફાર. તો ચાલો બાળકો, પાઠની શરૂઆત કરીએ. બાળકો, આપણી પૃથ્વી એ શેમાંથી છૂટી પડી છે? સૂર્યમાંથી છૂટી પડી છે. પડી છે ને? તો એ પાઠ આપણે 2માં શીખી ગયા. તો જ્યારે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી ત્યારે તેને ઠંડી પડતા કરોડો વર્ષો નીકળી ગયા, અને જ્યારે તે ઠંડી પડી રહી ત્યારે તેની ઉપર કેટલાક આવરણો રચાયા, અને એ આવરણોમાં એક આવરણ છે વાતાવરણ. તો કોને કહે છે વાતાવરણ? તો પૃથ્વીની ચારે બાજુ વિતરાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. તો પૃથ્વીની ચારે બાજુ શેનું આવરણ છે? હવાનું આવરણ. તો પૃથ્વીની ચારે બાજુ વિતરાઈને આવેલું હવાનું આવરણ, જેને વાતાવરણ કહેવામાં આવે છે. બાળકો, એ પાઠ આપણે 2માં પણ શીખી ગયા છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો વાતાવરણ માનવીય પ્રવૃત્તિને લીધે કેટલી વાર દૂષિત પણ થઈ રહ્યું છે. થઈ રહ્યું છે ને? આજે વાતાવરણની અંદર જે હાનિકારક તત્વોનું પ્રમાણ વધી રહ્યું છે, તો એ શેના કારણે? કેમ કે વાતાવરણને આજે માનવી દૂષિત કરી રહ્યો છે. તો ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા આજે વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે. ઉદ્યોગોની અંદરથી નીકળતો જે ધુમાડો છે, તો એના કારણે આજે વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે. જેના કારણે આસપાસથી પણ આપણે ચાલતા હોય તો ઘણીવાર આપણે નાક બંધ કરી દેવું પડે, કારણ કે ઉદ્યોગોમાંથી જે ધુમાડો છોડવામાં આવે છે તો કેટલો બધો હાનિકારક હોય છે, અને આપણે શ્વાસ પણ નથી લઈ શકતા. તો ઉદ્યોગોમાંથી નીકળતો જે ખરાબ ધુમાડો છે તે વાતાવરણને દૂષિત કરે છે. સાથે સાથે કારખાનામાંથી પણ, તો ઉદ્યોગો અને કારખાનામાંથી નીકળતા ધુમાડા, ત્યારબાદ પાવર સ્ટેશનો અને વાહનોમાંથી પણ. બાળકો, વાહનોમાંથી કેટલીક વાર એટલા બધા ધુમાડા નીકળે છે કે જેના કારણે વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે. જો કે હાલમાં એક સારી વાત તો એ છે કે જ્યારથી વાહનોની અંદર CNGનો ઉપયોગ થવા માંડ્યો ત્યારથી આ વાહનોનું પ્રદૂષણ ઘટ્યું છે. તો વાતાવરણને દૂષિત કરનારા પરિબળો કયા કયા છે? ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો. આ બધા દ્વારા વાતાવરણ એ દૂષિત થાય છે. બાળકો, આપણે વાતાવરણ માટે 2 બાબત યાદ રાખવાની છે કે વાતાવરણ કોને કહે છે? તો પૃથ્વીની ચારે બાજુ વિતરાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. અને વાતાવરણ આજે જે દૂષિત થઈ રહ્યું છે તે કોના કારણે? માનવીની પ્રવૃત્તિના કારણે. તો વાતાવરણ દૂષિત કરનારા પરિબળો કયા કયા છે? તો ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો છે. તો જેના કારણે આજે વાતાવરણ એ દૂષિત થઈ રહ્યું છે. ત્યારબાદ બાળકો, આપણે આગળ વાત કરીશું આબોહવાના ફેરફાર. તો કોને કહે છે આબોહવાના ફેરફાર? તો વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહે છે. બાળકો, વૈશ્વિક તાપમાન વધવાથી એટલે કે વિશ્વનું તાપમાન વધવાને કારણે શેમાં ફેરફાર થાય? તો તાપમાનમાં ફેરફાર થાય. પવનની જે દિશા છે એમાં પણ ફેરફાર થાય છે. એટલે પવન જે દિશામાંથી વહેતો હોય છે તો હવે એ દિશામાં પણ ફેરફાર થાય છે. તો પવન વહેવાની દિશા પણ બદલાય છે. તેમજ ભેજમાં પણ ફેરફાર થાય છે. તો આ બધામાં જે ફેરફાર થાય છે એનું કારણ શું છે?
કે વિશ્વનું તાપમાન વધ્યું છે. તો આ બધામાં જે ફેરફાર થયો, તાપમાન, પવનની દિશા અને ભેજ, તો તેને આબોહવાના ફેરફાર કહેવાય છે. ખ્યાલ આવ્યો બાળકો? તો અહીં આપણે આબોહવા ફેરફારની વ્યાખ્યા શું યાદ રાખવાની કે વૈશ્વિક તાપમાન વધવાથી, વિશ્વનું તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવાય છે. તો બાળકો તમને યાદ રહી ગયું હશે. બાળકો, અહીં એક પ્રવૃત્તિ આપી છે જેમાં નીચે આપેલી સારણીમાંથી સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવતા પ્રદેશ શોધી અહીં આવું કેમ છે તેના કારણો શોધો. બાળકો, અહીં કેટલાક દેશો આપ્યા છે જેમાં ગરમીનું પ્રમાણ, ઠંડીનું પ્રમાણ, વરસાદનું પ્રમાણ એ દર્શાવ્યું છે. પણ એના માટેના કારણો અહીં આપણે જોવાના છે. તો પહેલો દેશ છે રશિયા. બાળકો, રશિયા એ કયા ખંડમાં આવેલો છે? તો રશિયા એક એવો દેશ છે જે 2 ખંડમાં વિભાજિત છે. બાળકો, રશિયાનો સૌથી મોટો હિસ્સો એ એશિયામાં આવેલો છે. રશિયા એશિયા અને યુરોપ 2 ખંડોમાં આવેલો છે. વધારે હિસ્સો તેનો એશિયા ખંડમાં છે. તો અહીં એશિયા ખંડની અંદર આવેલ રશિયામાં ગરમીનું પ્રમાણ છે 15°C, જ્યારે ઠંડી છે એ -20°C. બાળકો, ગરમીનું પ્રમાણ વધારેમાં વધારે જો જોઈએ તો એ 15°C જેટલું છે અને ઠંડી -20 સુધી પણ પહોંચી જાય છે. તો -20°C છે. જ્યારે વરસાદ એ કેટલો પડે છે? 100 સેમી જેટલો પડે છે. બાળકો, રશિયા એ ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલો છે. ઉત્તર એ ક્યાં આવેલો છે? એને કયા કયા કટિબંધ લાગે છે? એને 2 કટિબંધ લાગે છે. સમશીતોષ્ણ એટલે ઠંડી ગરમીનું પ્રમાણ સરખું, અને શીત કટિબંધ એટલે જ્યાં સૌથી વધારે ઠંડી પડતી હોય. તો બાળકો, એ 2 કટિબંધમાં આવેલો છે. એટલે કહેવાનો મતલબ ત્યાં ગરમીનું પ્રમાણ ઓછું છે. તેથી અહીં આપણે વાત કરીએ તો સરેરાશ મહત્તમ તાપમાન એનું 15°C છે. જ્યારે આપણે વાત કરીએ ઠંડીની તો લઘુત્તમ તાપમાન એનું -20°C જેટલું નીચું રહે છે. દરિયા કિનારાથી બી દૂરના અને બીજા કેટલાક પ્રદેશોમાં વરસાદ પણ થોડો ઘણો પડે છે. સાથે શિયાળામાં આ દેશમાં ઘણા ખરા ભાગોમાં તો હિમવર્ષા પણ થાય છે, કેમ કે તેને શીત કટિબંધ પણ લાગે છે. તો બાળકો, આ બધા એના કારણો છે. ત્યારબાદ બાળકો, બીજો દેશ છે ઈરાન, જ્યાં ગરમીનું પ્રમાણ છે 30°C, ઠંડીનું પ્રમાણ 10°C અને વરસાદ એ 50 સેમી જેટલો પડે છે. તો બાળકો, ઈરાન એ ક્યાં આવેલો છે? એશિયા ખંડની પશ્ચિમે અને કર્કવૃતની ઉત્તરે આવેલો છે આ દેશ. તો અહીંનો મોટો ભાગ એ કેવો છે? રણ પ્રદેશનો છે બાળકો, અને આબોહવા એની વિષમ છે. એટલે અહીં સરેરાશ મહત્તમ તાપમાન એનું કેટલું રહે છે? 30°C, અને સરેરાશ લઘુત્તમ તાપમાન એ 10°C જેટલું રહે છે. તો અહીંયા ભેજનું પ્રમાણ કહીએ તો એનો અભાવ જોવા મળે છે. ઈરાનમાં માત્ર 50 સેમી જેટલો જ વરસાદ પણ પડે છે. તો બાળકો, આ છે ઈરાન દેશ. બાળકો, ત્યારબાદ આગળનો દેશ છે બ્રાઝિલ, જેમાં ગરમીનું પ્રમાણ છે 38°C. ત્યારબાદ ઠંડીનું પ્રમાણ છે 25°C, જ્યારે વરસાદ એ 250 સેમી જેટલો પડે છે. બાળકો, આ બ્રાઝિલ દેશ ક્યાં આવેલો છે? તો એ દક્ષિણ અમેરિકા ખંડમાં સૌથી મોટો દેશ આવેલો છે. તો એ બ્રાઝિલ. તો બ્રાઝિલની અંદર આપણે વાત કરીએ તો તે વિષુવવૃત્ત અને કર્કવૃત્તની વચ્ચે આવેલો છે. એટલે કહેવાનો મતલબ કયા કટિબંધમાં આવેલો છે? તો એ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. તો અહીં સરેરાશ મહત્તમ તાપમાન એ 38°C
અને સરેરાશ લઘુત્તમ તાપમાન 25°C. અહીં આપણે વાત કરીએ તો કાયમી વ્યાપારી પવનો પણ વાય છે. અહીં જંગલો ઘણા બધા આવેલા છે પુષ્કળ પ્રમાણમાં. તેથી અહીંયા વરસાદ પણ 250 સેમી જેટલો પડે છે. ત્યારબાદ બાળકો આગળનો દેશ છે નોર્વે, જ્યાં ગરમીનું પ્રમાણ છે 10°C અને ઠંડીનું પ્રમાણ -40°C. જ્યારે વરસાદ એ 50 સેમી જેટલો જ પડે છે. તો બાળકો નોર્વે ક્યાં આવેલો છે? તો યુરોપ ખંડમાં આવેલો છે. તે ઉત્તરે સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલો છે. તો બાળકો અહીં ઠંડીનું પ્રમાણ કેવું છે? વધારે છે, કેમ કે તેને સમશીતોષ્ણ કટિબંધ પણ લાગે છે અને શીત કટિબંધ પણ લાગે છે. તેથી અહીં સરેરાશ મહત્તમ તાપમાન 10°C જેટલું સાધારણ છે અને સરેરાશ લઘુત્તમ તાપમાન -40°C જેટલું નીચું ચાલી જાય છે. અહીં ઉત્તર એટલાન્ટિક મહાસાગરના ગરમ પ્રવાહની અસરથી વરસાદ એ 50 સેમી જેટલો પડે છે અને શિયાળામાં પણ અહીં ખાસ કરીને હિમવર્ષા થાય, કારણ કે અહીં શીત કટિબંધ લાગે છે બાળકો. ત્યારબાદ બાળકો આગળનો દેશ છે ફિલિપાઇન્સ, જ્યાં ગરમીનું પ્રમાણ છે 35°C, ઠંડીનું પ્રમાણ 30°C અને વરસાદ એ 300 સેમી જેટલો પડે છે. એટલે વરસાદનું પ્રમાણ ઘણું વધારે છે. બાળકો આ ફિલિપાઇન્સ દેશ એ કયા ખંડમાં આવેલો છે? તો એ એશિયા ખંડમાં આવેલો છે. તો તે દેશ વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો છે, જે 10 અક્ષાંશ વૃત્તથી 20 અક્ષાંશ વૃત્તની વચ્ચે આવેલો છે. આ ટાપુમય દેશ છે. દરિયાઈ આબોહવાના કારણે અહીં 30°C થી 35°C જેટલું તાપમાન પણ રહે છે. અહીંયા દરિયા પરથી જે ભેજવાળા વ્યાપારી પવનો વાય છે, તો અહીં 300 સેમી જેટલો ભારે વરસાદ પણ પડે છે. ત્યારબાદ બાળકો આગળનો દેશ છે સાઉદી અરેબિયા, જ્યાં ગરમીનું પ્રમાણ છે 45°C, ઠંડીનું પ્રમાણ 29°C અને વરસાદ માત્ર 10 સેમી જેટલો પડે છે. તો બાળકો આ સાઉદી અરેબિયા એ એશિયા ખંડની અંદર આવેલો છે. તે વિષુવવૃત્તથી ઉત્તરે 15° અક્ષાંશ વૃત્તથી 30° ઉત્તર અક્ષાંશ વૃત્તની વચ્ચે આવેલો છે. તો કર્કવૃત્ત તેના મધ્યમાં થઈને પસાર થાય છે. બાળકો ભારત દેશના મધ્યમાં થઈને પણ કર્કવૃત્ત પસાર થાય છે. અહીં આ દેશની વાત કરીએ તો મોટાભાગનો વિસ્તાર તેનો રણ પ્રદેશમાં આવેલો છે. તેથી અહીંયા કહીએ તો કે સરેરાશ મહત્તમ તાપમાને 45°C જેટલું ઊંચું છે, વધારે છે. એ ગરમી પુષ્કળ પડે છે, સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન તેનું 29°C જેટલું રહે છે. અહીંયા ખાસ કરીને જે ભેજવાળા પવનો જે વાય છે, તો અહીં સુધી આવતા આવતા તો તે સૂકા બની જાય છે. તેથી અહીંયા વરસાદ પણ માત્ર 10 સેમી જેટલો જ પડે છે. બાળકો આજે આપણે જે શીખ્યા એમાં તમને ખૂબ મજા આવી હશે. તો આજે આપણે અહીં સુધી રાખીએ અને હવે પછીના તાસમાં આપણે આગળનું શીખીશું.